છે આપણું ડાયટ ફી ઓફ ડે and we are ready to work આ લોકો કામે અટાણે સુઈટા હે ભાઈ નકટા વાવરીએ પૂરી ગયા છે ને ભાઈ પિઝાની ગણે બાકી છે ઓમલેટો સો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક. કાલે સોમવાર હતું, હું ઘરે બહુ મોડો આવ્યો હતો. ઘરે આવ્યો તો લાઇટ નહોતી, એટલે પછી કે જાજુ શૂટ ન કરી શક્યો. પણ કાલ એક બહુ મોટો પ્રશ્ન પણ હતો. એક ભાઈએ મને પૂછ્યું હતું કે શું ઉપવાસ તમે રહ્યો તો વજન ઉતરી જાય? આવી સમય પહેલે વાત કરી હતી. તો જો ભાઈ તમે ઉપવાસ રહ્યો કે પછી કાંઈ પણ એવી વસ્તુ સ્પિરિચ્યુઅલી ફોલો કરતા હોય કે પછી ખાલી આમાં મસ્તે તમે ફાસ્ટિંગ કરતા હોય 24 hours કે 12 કલાકની કે, તો એનાથી રિઝલ્ટ છે તમને થોડીક વાર દેખાઈ શકે. હા, કેમ કે શરૂઆતમાં મેં અપવા બહુ કર્યા, પણ રિઝલ્ટ જે છે એ તમને પરમનન્ટ ના રહીએ, થોડીક વાર દેખાય. કેમ કે તમે ખાવાનું મૂકો એટલે તમને થોડાક દિવસ તો એવું લાગે, આમ ઓછું કરી નાખો તો એવું લાગે કે આમ શરીર ફોરું પડી જાય અને વજન ઓછો થઈ ગયું એવું ભ્રમ પણ થાય. મોસ્ટલી જો કે એ ટેમ્પરરી પરમનન્ટ ના હોય, ટેમ્પરરી હોય, બસ ખાલી થોડાક ટાઈમ માટે. અને બાકી તો તમે ખાવાનું ઓછું કરો એટલે તમારું શરીર જે છે એનું વોટર ઇન્ટેક એવું ઓછું થવા માંડે, એટલે વોટર વેટ પણ ડ્રોપ થાય. અને ખાવાનું મૂકે જો કે કંઈ ફાયદો નથી. ઘણા હોય છે જે એક દિવસની ખાલી એક જ વાર ખાય, તો એનાથી કંઈ જાજો ફાયદો નથી થતો. બેસ્ટ અને બેટર વે એક જ છે, કેલરી ડેફિસિટ. આના વિશે તમને ખબર ન હોય તો નોલેજ લ્યો. કેલરી ડેફિસિટ તમારી જે પૂરી દિવસની રિક્વાયરમેન્ટ છે એનાથી ઓછું ખાવાનું ચાલુ કરો. ધીરે ધીરે કેલરીઝ ડ્રોપ કરતા જાઓ એટલે તમે તમારો વેટ છે એ પણ ઓછો જોવા મળે. અને પ્રોબેબલી એવું છે દોસ્ત કે વેટ લોસ કરવો એ આપણો ગોલ હોવો જ ના જોઈએ. આપણો ગોલ હોવો જોઈએ મસલ બિલ્ડ કરવું. તો મસલ બિલ્ડિંગ પ્રોસેસ ખરેખર એ જ આપણે ફોલો કરવી જોઈએ. વેટ લોસ જે છે એનું બાયપાસ છે કે તમે મસલ બિલ્ડ કરો એટલે ફેટ છે, ફેટના જે સ્ટોરેજ છે એ પણ વપરાય. તો ઉપવાસ રહેવાનો કોઈ જાજો ફાયદો નથી. હા, એવું છે કે તમે એક દિવસ ઉપવાસ રહ્યો તો તમને લાઇટ ફીલ થાય, તમને હળવું ફીલ થાય.
અને તમારી પાચન ક્રિયા માટે પણ થોડું ઘણું સારું. પાછી દિવસની જે છે તમારી હાઈ પ્રોટીન મીલ છે એન્ડમાં સાંજે લઈ લેવી જોઈએ. પછી ઘણી બધી સ્ટડી થઈ છે આની ઉપર, 24 hours ને 24 કલાકની ફાસ્ટ ને 16 કલાકની ફાસ્ટ ને. પણ સ્થિતિ તમારે જોવાની છે કે તમે કઈ કન્ડિશનમાં છો, તમે કેટલા ભૂખ્યા રહી શકો છો. એટલા માટે આપણું સજેશન તો એટલું જ છે કે 12 કલાકનો ઉપવાસ કરો અને 12 કલાક પછી તમારી પાછી પ્રોપર એક જે હાઈ પ્રોટીન મીલ છે લ્યો. તો ઉપવાસ રહેવા કંઈ ખરાબ નથી, પણ એને વેટ લોસ માટે યુઝ કરવા એ થોડું અનહેલ્ધી સજેશન થાય. સો દેટ્સ ઇટ.